હેલો, અત્યારે હું અને હિતેશભાઈ જઈ રહ્યા છીએ વેટલેન્ડ, અને માતરની નજીકમાં આવેલું છે ત્યાં અમે જઈએ છીએ. એનું નામ છે પરિયેજ વેટલેન્ડ. હવે તમને મનમાં થાય કે પરિયેજ વેટલેન્ડ છે ક્યાં, તો તમને કહી દઉં કે તે ખેડા જિલ્લામાં આવેલું છે માતર. અને માતરથી તારાપુર તરફ જઈએ તો જમણી બાજુ આ આવેલું છે પક્ષીનું અભયારણ્ય છે. સવારનો પહોર છે, શિયાળાનો સમય છે અને ત્યાં જઈ રહ્યા છીએ. અત્યારે તો નારોલવાળા રસ્તાથી આગળ જઈ રહ્યા છીએ અને કયા કયા રસ્તા પર જવાનું છે એ જેમ જેમ આગળ જતો જઈશ તેમ તેમ હું તમને કહેતો રહીશ. ચલો તારે. હું આવ્યો છું પરિયેજ વેટલેન્ડ, અને અહીંયા પાછળ મોટું એક સરોવર જેવું છે અને ઘણા બધા પક્ષીઓ અહીંયા સવારના પહોરમાં અમને જોવા મળ્યા છે. અમદાવાદથી નીકળ્યા, નારોલથી નીકળ્યા છીએ અને તમને બતાવું કે આ કેવી મોટી સરસ જગ્યા છે. એક સાચી વાત કહી દઉં કે અહીંયા નાના બોર્ડ ઉપર જે પક્ષીઓ દેખાય છે તે અત્યારે અહીંયા જોવા મળે એવું માનવું નહીં. ફેમિલી સાથે અવાય એવી સરસ જગ્યા છે. થોડો વધુ સમય કાઢીને આવવું, સાથે થર્મોસમાં પૂરતા પ્રમાણમાં ચા, કોફી, પાણી, નાસ્તો વગેરે લઈને આવશો તો બહુ મજા આવશે અને તમારો સમય આનંદથી પસાર થશે. અહીંયા જે પક્ષીઓ દેખાય છે તેની નજીક જઈ શકાતું નથી. વિશાળ તળાવને કિનારે ઘોડાઘાસ એટલે ઘણું ઊંચું વધેલું ઘાસ, જે આપણે સામાન્ય ઘાસ જોઈએ છે તેવું નથી હોતું. આપણી પોતાની સાઈઝ કરતાં પણ ઊંચું હોય એવું ઘાસ ત્યાં છે અને તેને પાર કરીને તળાવને કિનારે જઈ શકાતું નથી. જેમ નદીને કિનારે આપણે પહોંચી જઈ શકીએ છીએ એવી રીતે અહીં જવાતું નથી. હું જે ઘાસ કહેતો હતો તે જોઈ લો, કેટલું ઊંચું છે. એને પાર કરીને પેલી બાજુ ના જ જવાય. તો પછી પાછું મનમાં થાય કે તો પછી પક્ષીઓ દેખાય કેવી રીતે, ત્યાં જવાતું તો છે નહીં. પણ અહીંયા ગવર્મેન્ટ તરફથી વ્યવસ્થા છે. 2 માળ ઊંચું ટાવર છે, તેની પર ચડીને જવાય છે અને ત્યાં સરસ રીતે પક્ષીઓ દેખાશે. એક ખાસ વાત તમને કહું કે જો તમારે પક્ષીઓનો કલરવ સાંભળવો હોય તો બિલકુલ મૌન રાખીને નિહાળશો, એકદમ શાંતિ. ત્યાં પક્ષીઓની રમત જોવા મળે. કેટલાક પક્ષીઓ ઊંધા વળીને પાણીમાં ડૂબકી મારે. અડધું શરીર પાણીમાં હોય, અડધું પાણીની બહાર. જોવાની બહુ મજા આવે. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. કોલેજના વિદ્યાર્થીઓનું એક ગ્રુપ તેમના પ્રોફેસર સાથે અહીં આવ્યું હતું. કદાચ આ વિદ્યાર્થીઓ જીવ વિજ્ઞાનના હશે અને એમના જે જીવ વિજ્ઞાનના જે સાહેબ છે એ સાહેબ એ પક્ષીઓ વિશેની માહિતી આપતા હતા. Running wild, never sleep, never stop. Every shot from the top. જ્યારે પણ ફરવા જાઓ ત્યારે તમારી સાથે એવી જ વ્યક્તિ હોવી જોઈએ જેની રસ રુચિ તમારા જેવી જ હોય. તમને ફરવાનો શોખ છે તો એને પણ તમારી જેમ ફરવાનો શોખ હોવો જ જોઈએ. તમે જેમ પ્રકૃતિના પ્રેમી છો એમ તમારો મિત્ર, તમારો સાથીદાર એ પણ પ્રકૃતિનો પ્રેમી હોવો જ જોઈએ અને તો જ આ પ્રવાસની અંદર
તમે આનંદ લઈ શકો છો. જ્યારે આવો તો ધ્યાન આપી લેવું કે કચરો નાખીને જવું નહીં. અત્યારે તો હું અને તમે એકબીજાના સાથી છીએ, અને એટલે જ તો આ વિડીયો અત્યાર સુધી તમે જોઈ રહ્યા છો. મારી અને તમારી બંનેની પસંદગી એક સરખી. હું વિડીયો બનાવવાનો આનંદ લઈ રહ્યો છું, અને તમે અને તમારા મિત્ર તેને જોવાનો આનંદ લઈ રહ્યા છો. કોલેજના આ વિદ્યાર્થીઓ કે જે સાથે પ્રવાસમાં આવ્યા છે, સાથે ભોજન લઈ રહ્યા છે, તેમના માટે આજનો દિવસ એ હંમેશ માટે જીવનનું સંભારણું બનીને રહેશે. કેમ કે યુવાનીના આ દિવસો ફરી પાછા કદાપી ક્યારેય આ જીવન આવવાના જ નથી. અહીંયા જે ભણ્યા એ કદાચ ભૂલી જશે તેવું બને, પણ સાથે રહ્યા એનો આનંદ તેમના જીવનની અંદર હંમેશ માટે ટકી રહેશે. અમારી સાથે ઊભા છે જેસલ રાવલ. ક્યાંના છો તમે? અમે વડોદરાથી આવીએ છીએ. વડોદરાથી આવો છો. કેટલામી વાર આવો છો અહીંયા? અહીંયા 5મી વખત આવે. 5મી વખત આવો છો. અને બાય કાર આવો છો કે કઈ રીતે આવો છો? આજ બાય કાર આવીએ છીએ, પણ આજે અમે 40 કોલેજના વિદ્યાર્થીઓને લઈને આવ્યા છીએ. કઈ કોલેજના વિદ્યાર્થીઓ? MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી અને એવી અલગ અલગ કોલેજ. તમે બાયોલોજીના ટીચર છો? ના, Professor? અમે એક સંસ્થામાં કામ કરીએ છીએ. સંસ્થામાં કામ કરો છો? હા. ઓકે. તો દર વખત આવા જ પક્ષીઓ જોવા મળે છે કે આનાથી વધારે જોવા મળે છે? વહેલી સવારે આવીએ તો વધારે અલગ અલગ જાતના જોવા મળે. એમ તો અત્યારે પક્ષીઓ ક્યાં ગયા હશે? અત્યારે કંઈક બીજા સેલો વોટર તરફ કે હજુ અંદરના ઊંડાણના વિસ્તારમાં ગયા છે. અચ્છા, એટલે આ તળાવ હજી આગળ પણ છે? હા. ઓકે ઓકે. અને ઘણા આગળ વિસ્તરેલું છે. એ વહેલી સવારે ને ઢળતી સાંજે અલગ અલગ પક્ષીઓ જોવા મળે. ઓકે. વહેલી સવારે એટલે લગભગ એટલે 7 વાગે આવવું પડે? એના પહેલા 7 વાગે પહેલા? હાજી. ઓહો. એટલે તમારે 5-1 વાગે એવું નીકળો અને 6 વાગે અહીં પહોંચી જાઓ. બરાબર. હા. અત્યારે જે પક્ષીઓ છે બહુ જ પક્ષીઓ છે, કદાચ સેંકડોની સંખ્યામાં અથવા હજારોની સંખ્યામાં પક્ષીઓ છે. બહુ મજા આવશે. અને એમને એવું કહેવું છે કે સંધ્યાકાળમાં આવો એટલે લગભગ 5 વાગ્યા પછી. પણ હું માનું છું કે સંધ્યાકાળમાં આવવું એના કરતાં સવારે વહેલા આવવું તો સારું, કેમ કે સંધ્યાકાળમાં પછી અંધારું થઈ જાય, પછી પક્ષીઓ જોવા ના મળે. જ્યારે તમે સવારે વહેલા આવો તો તમને ખૂબ સુંદર પક્ષીઓ જોવા મળે છે.
બને છે કે આપણી પાસે અમદાવાદની નજીકમાં બહુ જ સરસ સ્થાનો હોય છે, પરંતુ એ સ્થાન ઉપર આપણે આવતા નથી. રજાના દિવસમાં સવારના પરમાં તમે આવો તો ખૂબ સારા પક્ષીઓ તમને જોવા મળે, પક્ષીઓનો કલરવ તમને સાંભળવા મળે. અને જો તમને આવું ગમતું હોય તો જરૂર સમય કાઢો. ભીડભાડવાળા વિસ્તારની અંદર રહીને મગજને ખરાબ કરવું એના કરતાં આવા સરસ વાતાવરણમાં આવો. અહીંયા ઘણા બધા કોલેજના સ્ટુડન્ટ્સ આવતા હોય છે અને તમને ગમશે. બહુ સારી વાત છે એટલા માટે. ક્લિયર. વિડીયો જોયા પછી જો તમને કોઈ વાત બહુ સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે મને આ બાબત બહુ સારી લાગી છે, જેને કારણે મારા ઉત્સાહમાં પણ વધારો થાય. ક્યાંથી આવો છો? અમે આણંદથી આવીએ છીએ. આણંદથી આવો છો તમે? આણંદથી આણંદ ચાવડા પર પક્ષી જોવાનો, જાણવાનો, એના વિશે જાણવાનો બહુ શોખ છે. બરાબર. અને મેં જાણ્યું હતું કે પરીએ જ અહીંયા નજીક છે અને પરીએ ફરી આવી. અમે કંઈક પ્રસંગે આવ્યા હતા તો પછી અમે જાણ્યું તો અહીંયા આવ્યા. અને પક્ષીઓ બધા સારા છે. નળ સરોવર મેં જોયું છે, એના જેવું જ છે. આ તો સારું છે અહીંયા. બરાબર. પહેલી વાર આવો છો? ફર્સ્ટ ટાઈમ. ઓકે. હેલો, કેમ છો? હા, કેમ છો? ક્યાંના, કઈ બાજુના છો તમે? અમે આણંદ ચાવડાપુરા એવું છે. કોરિયાના. અને પહેલી વાર આવો છો અહીંયા? હા, પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. કેવો અનુભવ રહ્યો તમારો? અનુભવ ઘણો સારો છે. ઘણા પક્ષીઓને બધું અહીંયા જે પ્રમાણે અમે ઓનલાઈન યુટ્યુબ પર વગેરે જોયેલું કે અહીંયા આપણે ગુજરાતમાં એક નવું કંઈ ટુરિસ્ટ પ્લેસ છે, હા. તો અમે અહીંયા બાજુમાં એક પ્રસંગે આવેલા તો ચલો અહીંયાની બી મુલાકાત લઈએ. તો ફર્સ્ટ ટાઈમ આવ્યા એ રીતે અને જોયું અહીંયા તો ઘણું સારું લાગ્યું. પણ જોડે જોડે એવું બી લાગે છે કે અહીંયા ઘણા ડેવલપમેન્ટની જરૂર છે. જે આખો જે એરિયા છે એને ઘણું હજુ ડેવલપ કરવાની જરૂર છે, જેથી કરીને ટુરિઝમ ઇન્ડિયા ગુજરાતની અંદર વધારે થાય. તો હું ગવર્મેન્ટ પણ ઈચ્છું છું કે આનો વિકાસ વધુ થાય અને લોકો, ગુજરાતના લોકોને ખરેખર ખબર જ નથી હોતી કે આવા કોઈ સરસ પ્લેસીસ હોય છે. એકચ્યુઅલી અમે ઘણા નજીક છીએ આ પ્લેસની, પણ હજુ સુધી અહીંયા આટલા વર્ષોથી છે પણ અમને ખબર અમે નથી. અમદાવાદમાં જ રહીએ છીએ ને, અમદાવાદથી બહુ નજીકમાં છે. ઘણું નજીક. અમારાથી કમસે કમ આ જોઈએ તો 30 કિલોમીટર બસ મેક્સિમમ એવું છે. 35-40 કિલોમીટરથી વધારે હા. નથી થતું. અને તમારો અહીંયા આવવાનો અનુભવ શું છે? બહુ જ સરસ અનુભવ રહ્યો. અને અહીંયા જે આ લેક છે ખરેખર બહુ મોટા વિસ્તારનો લેક છે. કેવું રહ્યું એક્સપિરિયન્સ? કેવો રહ્યો આજનો જ્યોતિન્દ્રભાઈ? જ્યોતિન્દ્રભાઈનો એક્સપિરિયન્સ તો સરસ જ હોય છે. તમારા લીધે અમને બી મજા આવી. મજા આવી ને? હા. ઓકે. અમને પણ જુદા જુદા લોકોને મળવાનું મજા આવે છે. અહીંના જે પક્ષીઓ છે એ પક્ષીઓ છે ગ્રે લેક ગુસ. ભૂખરા રંગના બતક અહીંયા જોવા મળે. સરસ એની પેર છે, ડૂબકી લગાવતા હોય એ જોવા મળે, આકાશમાં ઉડતા હોય એવા જોવા મળે. એ સિવાયના અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે. અહીંયા એવું બને છે કે અહીંયા હોડીવાળા આવી જતા હોય છે અને બને એમ કે જો હોડી નજીકમાં આવે છે તો પક્ષીઓ ચાલ્યા જાય છે. મારી તમને સલાહ છે કે ધારો કે તમે હોડીમાં બેસીને જવાનું હોય તો જશો નહીં, કેમ કે જો તમે હોડીમાં બેસીને પક્ષીની નજીકમાં જશો તો પક્ષીઓ તો ચાલ્યા જશે, તો પક્ષી તમને જોવા મળશે નહીં.
પક્ષીઓને સારી રીતે જોવા હોય તો પક્ષીઓથી અંતર રાખીને જો તમારી પાસે બાયનોક્યુલર હોય તો બાયનોક્યુલરથી સરસ રીતે તમે જોઈ શકશો. લગભગ 2-3 કલાક જેવો સમય કાઢીને તમે આવશો તો બહુ આનંદ તમને આવશે, બહુ મજા આવશે. વાતાવરણ ગમ્યું, પક્ષીઓના અવાજ સંભળાય છે. કદાચ આટલા દૂરથી તમને ના સંભળાય તેવું બની શકે, પરંતુ હું બહુ જ સારી રીતે પક્ષીઓના અવાજને સાંભળી શકું છું, એનો આનંદનો અનુભવ કરી શકું છું, અને એ આનંદનો અનુભવ તમને પણ થાય એટલા માટે તમને આમંત્રણ આપું છું. પરિયેજ વેટલેન્ડ આવા જેવી જગ્યા છે, અમદાવાદની ખૂબ નજીકમાં છે. સમય કાઢી જરૂર આવો. વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો અને કોઈને કહેજો વેટલેન્ડ આવશે. તમે તો આવશો જ, તમે તમારા મિત્રોને પણ લેતા આવજો.